મારાથી ભગત થવું છે બસ લોબટીલો કરવો છે મારા કોટમાં ગાલી અને ઓમ કોથળીઓમાં ગાલી ગાલીને મારા ફેવરેટ પણ ડોરા તો બારોબાર ફરજ લે મારા ફેવર્યા વગર મન ફેવરી ગાલ મારા ફેરવવાની જરૂર નથી ધ્યાન કરવાનું નથી ધ્યાન રાખ તમારાથી કોઈ ખોટું ના થાય ખરાબ ના થાય કોઈનું હે આ બધું ધ્યાન રાખો જપ નહીં કરવાના પણ જપી જો સોના મના હા થરીને બેહો ને તો એ ભક્તિ જ છે કોઈ ના નરો તો એ ભક્તિ આવું બધું ખરું જીવનમાં બધા કોકના કોક ધર્મમાં સંપ્રદાયમાં પંથમાં આ બધામાં જોડાયા છે પણ તો એ હલારા મેલ્યા વગર કર્યા વગર નહીં આવું ખવારા છે દૂધમાં પાણી રેડવાનું ગીતામાં લખ્યું છે રામાયણમાં લખ્યું છે તો એ બોગણામાં ભરી બની જાય છે ફટાફટ રૂમમાં પાણી છૂટીને જીનમાં મોકલવાનું આવું કોને શીખવાડ્યું છે તો એ ઉસ્તાદ મારા બેટા એમ કઈ કઈ મોકલીને જવા જ દઈશું બા લે આ દોડે તો એટલે બાપ ભગવાન આપણે છે ને બહાર જોયો છે ને એટલે આપણે ખોટું કરીએ છીએ તે દાર તમે મારામાં ભગવાન જોશો ને એ દાર ચોય ખોટું નહીં કરો કોનું ખોટું કરશો બા પેલો બહાર જોયો છે મંદિરમાં જોયો છે અમુક સ્થાનમાં જ જોયો છે એટલે આપણે બીક રાખતા નથી અડધા તો આપણે એક બાપ માતાજી અડધા મારા બેટા ઈકન રોય છે તો એ બી થા આ અમુક મોટા સ્થાનો છે એમાંથી મારા બેટા પાહન છે ને જે સેવા કરવા વાળા એ રાઈઝમાંથી પૈસા કાઢી લઈશ લે અમે મને તો નરતો જ નહીં માતાજી કેમ કે મને તો ખબર છે કોમ આગ ઉપાસતા પેલા અમે ખેતરમાં છે ને ચાંદ્યા મેલતા પેલો ચકલો દોણા બગાડ્યું બાજરી ના બધું વાયું હોય તો બગાડ એટલે ચાંદ્યા મેલતા જબ પોપે રહીએ અને ઉપર કાળું માટલું મેલ દે એટલે માણસ જેવો લાગે એટલે ચકલો ને પેલા તો શરૂ એવું લાગે ખારું કોક માણસ છે એટલે જવાય ના એટલે એ બચારો એક દારૂ તો ના હોય પણ પછી આવો 2-3 દાડા સુધી જોઈ ને એટલે ચકલો ને ખબર પડે કે 3 દાડાથી હલતો પછી ઉસ્તાદ ચકલો હોય ને તો મારો બેટો એના ઉપર બેસીને જ ખોય પછી એમ ખબર છે કે આ લઈએ વા એમ આપણે ઓળખી જાય છે કે આ ભગવાન કોઈ ઓળખ પેલા કરીએ વા એટલે બારોબાર ભગવાન નક્કી કર્યો છે ને એટલે ભીતરમાં આપણને ભય નથી ખોટું કરતા ખરાબ કર્મ કરતા પણ જે દારા ભીતરમાં ભગવાન નક્કી થશે ને એ દાર કોઈનો ખરાબ કરવાનો ભાવ થશે નહીં ખોટું કરવાનું નહીં થાય એ દાર તો ખબર પડશે કે બાપ ભલે કોઈ નથી જોતું પણ મારા મોય બેઠેલો તો જુએ છે અને હોય એટલે પ્રાર્થનાઓ ગાતા મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે આ મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક તારા રે નહીં કોઈ દેવા નહીં કોઈ પૂજારી નહીં મંદિર ને તારો નીલ ગગનમાં ચાંદો સૂરજ મહિમા તારો ગાતા આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન આ મંદિર પણ આ મંદિરમાં કોઈ દારો લમણો વર્યો છે આના ઠા રોધાવાના પર મતો કન ગંટકા કરા માટે એ રે હોઈ ગયો છે ઘરની રી ગંટ ઉપર કાઢે છે તોણી ઠોક લ્યો એ રે નથી એકન દીવા કરો છો એ નામ ધારું છે એક વખત તમારા ભીતરમાં અજવાળું થઈ જાય બાપ તો તમારે એ દીવા કરવા પડે વા નથી પરમાત્માને ખબર છે બાપ કે તું તારામાં ઓળખી લે તારામાં જોઈ લે બીજા સોય જોવાનો આમ આડો આખી જિંદગી આવી કમાણી પેલી કરેલી અને મર્યા પછી છોકરોએ વિચાર કર્યો વન બધો કઈક ડોહાએ આખી જિંદગી ડખા કર્યા છે એક કામ કરો અનસિદ્ધપુરમાં જઈને બારો તો કોક એમ કરીને મુક્તિ થાય અમે એ વખત તો આવો તમે જુઓ તો આવો સાધનોનો સમય નહીં ઘોડા ના બધો રાખતા તે છોકરા કે હાર તને હેડો સિદ્ધપુર લઈ જઈને બારીએ કી તે ડોહાની લાશને ઘોડા ઉપર નાખી બીજા 2 છોકરા ઘોડા લઈ અને નીકળ્યા સિદ્ધપુરમાં પેલું કરવા માટે રસ્તામાં અંધારું પડ્યું રાતે એક મંદિરમાં રોકાણ્યા બધા ડોહાની લાશને પેલી પાલખીને નેચે ઉતારી અને આ બધા મંદિરમાં રાતે ઊંઘ્યા અને રાતે એક ગોડો માણસ ફરતો આવ્યો અને એને જોયું કે ખાટલામાં ઊંઘ્યો છું ને તો પથારીઓ ઊંઘ્યો છું કોઈ દાડો આવી પાલખીમાં ઊંઘ્યો એને ડોહાની લાશને ઊંચી કરીને ઘોડા ઉપર નાખી અને પાલખીમાં એ રે હોઈ ગયો પાલખીમાં એ હોઈ ગયો હવારે છોકરા ઉઠ્યા અને જેવી પાલખી પેલી કરી એમાં પેલો ગોડો ઉઠ્યો પેલા છોકરા ગભરાને કે હારા ડોહો હતા ને આ તો બીજો કોક માણસ નીકળ્યો કે બાપો તો જ્યાં તાર બાપાને તો પેલા ઘોડા ઉપર લાશ નાખી એટલે ઘોડો ઘેર લઈને જતો રે વહુએ ઘેર જોયું કે બાપો તો ઘેર આવ્યા પણ ભાઈઓ તો જ્યાં બધા છોકરા તો જ્યાં થોડી વાર રહીને ખાસું ખોદખોદ કરતા છોકરા બચારા ઘેર આવ્યા
એટલે બાપુ કે આવો બાપાને લાસ્ટ તો કી ઘેર આવી પતો છોકરાનો વ્યામ જીજ્યા કાય રાય સિદ્ધપુર બરી વા તે કઈ ઓને લખણ સિદ્ધપુર ઉધી જોય વા કે તાન હું કરશે કે આમ ગોમત ઠપકે પાડો કે આમ બાર લઈ ગયા જેવા ગોમમાં તમે જુઓ તો અગ્નિ સંસ્કાર કર્યા તો એ પાછો ફરીથી ભાવ થયો કે ભલે ગોમમાં અગ્નિ સંસ્કાર કર્યા પણ કે તાન બાપાનો ફૂલ છે ને એ હેડો ગંગામાં પધરાઈ ગયા આમ આ પટેલા સાથે બધા હોને ખેતીની સીઝન નવરાઈ નહીં તે હોને વાળી ગોમના બો મને કીધું કે અમે તને 5000 રૂપિયા આલે છે પણ તું મારા બાપાનો ફૂલ ગંગામાં જઈને પધરાઈ અને જે વિધિ થતી હોય પેલો બો મને કે 5000 આલતા હોય તો મને તો સારું કે 1000 2000 બારું થાય બીજા 3000 નું શાંતિથી વાપરે એમ કરીને રે તમે જો તો પેલા ફૂલ બાપાનો ડોહાનો હતો એ પેલા બો મને આલ્યો બો મણીની ઘરવાળી કીધું કે વારે મારા શેખ જવાનું છે ગંગાજીએ આ ફૂલ પધરાવા તમારા માટે કોક નાસ્તો બનાવી દે કે હારતા પેલો એ નાસ્તો બનાવ્યો નાસ્તાનો ડબ્બો જ્યો અને ફૂલવાળો ડબ્બો બો મને જતા રહ્યા તો કન ગંગાજી પહોંચ્યા ખોલ્યું તા તો ભાઈથી નાસ્તાનો ડબ્બો પણ પેલો ફૂલવાળો તો ઘેર રહી ગયો અંબો મને વિચાર કર્યો કે 5000 રૂપિયા આલ્યા છે ને પાછા તો હાલવા કે વાપરવા દે જલસો કરી દે તો કહી દે કે પધરાઈ દીધા કેવો હતો બધા 5000 રૂપિયા પતાઈને રે ઘેર આવ્યો પેલા બધા મલ્યા પટેલ કે લે ભાઈ મારા બાપાનું બધું સાવો કે શાંતિથી સરસ મજાની ક્રિયા કરી દીધી છે અને તમારો ડોહો પાછા આવી અડધા તો વિધિ કા કરાવે છે કે ડોહો થવા જોઈએ એટલે કોઈ દાડો ગધ્યારો મરેલો થયો છે એવું હોભરીશ તને હોભર્યું તમારા ગામનો ગધ્યારો થયો કૂતરો મરી ગયો એ કોઈ દાડો થયો એવું હોભર્યું બેહ મરી ગઈ એ કોઈ દાડો થઈ એવું હોભર્યું તાને એ વન બદન વર્ગ્યો એવું એ હોભર્યું તારું તમારા જ આવો ડખો છે ભાઈ થવાનું એ તમારા ને વરગવાનું એ તમારા આવા લઠ્ઠો પકડાવા વાળા કોણ છે મને એમ કેમ પેલા તો આ હેતર ના હેઠ હાથ દેખાય ને કે ગોગ બાવજી એટલે આ ગોગ ગાલ દીધા હું તો કહું છું જોનવરની પુણ્ય જાગી તે એ પૂજાવા માંડ્યો અને માણસની ચેવી કરણી કલેવાનું કોઈ રોમ રોમ ના કરે જોનવર પૂજા તો થઈ ગયો અને મનુષ્ય દારા નિમ્ન કક્ષાએ એટલે આ દેવ 33 કરોડ દેવ આપણે ઠોકી ગાલ્યા છે હિન્દુમાં કેટલા કી 300 નો નામ આવરું છે મને કેમ કોક 300 નો આવરું છે લે તને 33 કરોડ ચોઈ ઠોકી ગાલ્યા છે અરે કોઈ આગળ પાછળ જોતા જ નથી અને તમારે ટ્રાય કરવો હોય તો કરો રસ્તામાં 4 ઈંટો મેલ દો ઉપર ગેરું થોડું આમ કલર કરી નાખો અને કશું મોય મેલવાનું જ નહીં મૂર્તિ પધરાણ કર નહીં પૈણાઈ મેલવાનું નહીં ખાલી એટલું જ કરો જો કુટર વાળા ને બધા જતો આમ ના કરું કેજો મને કોઈ જોવા તૈયાર જ આ બધા એમ જ વર્ગ્યા છે મુસલમાનો બધા નમાજ પઢવા બેઠેલા ને ખારો મારા જેવો નવો મોય બેઠો અને નમાજ પઢવા નવી આવરણ નહીં તે બધો જોઈ લેલો શું કરવાનું ત્યાં બધા પેલા ઓમ કરે ને આ બધું તે પેલો આમ એટલે એને વળી પેલા પાછળ વાળા આગળ જે તો કે નો આમ ગોદે ચલાયો એટલે પેલો કે શું કરે છે કે નમાજ પઢું કે આવી રીતે કે હા ઓમ જ હોય તો એટલે પેલાના મનમુક્તાના આવું જ હતી તે એને વળી ના આગળ વાળાના દારી ઓમ નોમ લાઈન શેખ મૌલવી સુધી પહોંચી मौलवी की भी जब आज के पीछे से चली आई है और मोह खबर नहीं कहूँ है पासर थी आयु से एम बधु कोई पूछ्યું લે આપણે આ દીવાન પીવાન બધું પૈણાયન સબ જે પૈણાયન કાગરા ઉઠાઈ જાય છે એટલે તમારા થાળીઓમાં ખાવાનું એમાં જો બેને થાળી ચોખ્ખી ના રાખી હોય અને જો છેદ એક મેલી હોય કો તો કચરો હોય તો આપણે આમ થાળી સગસગી દઈએ કે ભારતી નહીં કે મેલી થાળીમાં ખાવાનું છે અને દેવોને તમે નિવેદ્યમાં કરો છો તે નરીઓમાં કૂતરો મુતરી ગયો હોય અને ના આઠે નાખી નિવે હારા ભૂત જેવાઓ આપણને એટલી હૂજ નહીં પડતી કે આ કોનું નિવેદ કરીએ છીએ ને કોનું ખવડાવીએ છે હે અને એટલે જ સંતોએ કીધું કે પશુ ગળતો તને નર કર્યો બાપ આમ તો હારા જાનવરે આમ તો હારો એવો ના કોઈ હલારા નથી 33 કરોડ દેવ બાપ એટલે ખબર જ નથી કોણ કોકે એમ કીધું હે 33 કરોડ વસ્તી જોઈ આ બધા દેવ છે બાપ પણ મો દેવ દેખાતો નથી અને રોજ નવા આ બાને પૂછો 50 વર્ષ પહેલા દશામાં હતો બા તારા ચોથી દશા પેઠી આ
રોજ નવી નવી કોકના કોક લઠ્ઠો આયા જ જોઈશે આ બાજુ પેલા હમણાં